જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો હજી પણ ચાલે છે. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, બહુ જ સરસ વાત છે આ કે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો, 3 એવી ગુજરાતી ફિલ્મો કે જે હજી પણ ચાલી રહી છે, સફળતાપૂર્વક થિયેટરમાં ચાલી રહી છે અને બહુ સરસ બિઝનેસ કર્યો છે. એ 3 ફિલ્મો કઈ છે એની વાત કરીશું અને કેવી પ્રકારની એ ફિલ્મો છે, કેમ આવું થયું, કદાચ એની પણ આપણે વાત કરીશું આ વિડીયોમાં. તો સૌથી પહેલાં જોઈએ કે જાન્યુઆરીની 10મી તારીખે રિલીઝ થઈ હતી મોમ તને નહીં સમજાય. અને મોમ તને નહીં સમજાય આજે 50મો દિવસ છે થિયેટરમાં. એ ફિલ્મ 50 દિવસથી સતત ચાલી રહી છે. ફેબ્રુઆરી એન્ડ આવી ગયો છે, તેમ છતાં હજી એ ફિલ્મ ચાલી રહી છે 50 દિવસથી. અને એણે 3.5 કરોડથી વધારેનો બિઝનેસ કરી દીધો છે લગભગ. એટલે બહુ જ સારી વાત છે આ. 24મી જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થઈ હતી ઉમરો પણ બહુ જ સફળતાપૂર્વક ચાલી રહી છે અને એણે પણ 11થી 12 કરોડની આસપાસનો બિઝનેસ કરી લીધો છે અને લાગે છે કે 15 કરોડનો બિઝનેસ એ બહુ જ સફળતાપૂર્વક કરી લેશે પૂરો, એવું લાગી રહ્યું છે. ઉમરો જેના ઉપરથી બની એ જીમ્માએ પણ 15 કરોડનો બિઝનેસ કર્યો હતો અને ઉમરો પણ 15 કરોડનો બિઝનેસ કરી લેશે. તો મરાઠી ઉપરથી બનેલી ગુજરાતી ફિલ્મોમાં આ પહેલી ફિલ્મ એવી છે કે જેણે મરાઠીમાં જેટલો બિઝનેસ થયો છે એટલો જ બિઝનેસ ગુજરાતીમાં કરી રહી છે. આ ફિલ્મ કરી શકશે એવી આ પહેલી ફિલ્મ બની જવાની છે. ત્રીજી ફિલ્મ રિલીઝ થઈ છે ફાટીને 31 જાન્યુઆરીએ રિલીઝ થયેલી અને ધીરે ધીરે સરસ રીતે એણે પણ 3.5 કરોડથી ઉપર બિઝનેસ કરી લીધો છે. બહુ જ સરસ રીતે એ ફિલ્મ ચાલી રહી છે થિયેટરમાં. સ્મિત પંડ્યાની જબરજસ્ત એક્ટિંગ અને હેમિન ત્રિવેદીનો સાથ કોમેડીમાં, હિતુભાઈનું સ્ટારડમ અને આકાશ ઝાલા, આ બધાએ ભેગા મળીને સરસ કામ કર્યું છે અને મજા કરાવી દીધી. તો આ ત્રણેય ફિલ્મોમાં જે સરસ સફળતાપૂર્વક જે 3 હિટ ફિલ્મો છે, આ વર્ષની 3 સૌથી વધારે હિટવાળી ફિલ્મો છે, એમાં કોમન ફેક્ટર શું છે? તો એ છે ફોરેન લોકેશન. ત્રણેયમાં ફોરેન લોકેશન છે. જેમ કે મોમ તને નહીં સમજાય લંડનના સેટઅપમાં શૂટ થયેલી ફિલ્મ છે, ઉમરો લંડનના સેટઅપમાં શૂટ થયેલી ફિલ્મ છે અને ફાટીને ઓસ્ટ્રેલિયામાં શૂટ થયેલી ફિલ્મ છે. તો દોસ્તો, ત્રણેયમાં ફોરેનમાં શૂટ થયેલી 3 ફિલ્મો છે અને સફળતાપૂર્વક ચાલી રહી છે. હા, મને એવું લાગે છે કે ફોરેનમાં શૂટ થઈ છે એટલે ચાલી રહી છે એવું નથી, પણ એ જુદા જુદા પ્રકારની ફિલ્મ છે એટલે ચાલી રહી છે એવું મારું માનવું છે. તમને શું લાગે છે કે ફોરેનમાં શૂટ થઈ છે એટલે ફિલ્મો ચાલી છે કે એમની વાર્તાને લીધે ફિલ્મો ચાલી રહી છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો તમારો મત, તમારા પ્રતિભાવો આપો કે તમને શું લાગે છે. બસ ગુજરાતી ફિલ્મો પ્રત્યે હવે એક જ અપેક્ષા છે કે 100 કરોડની ફિલ્મ જલ્દીથી આવે. જેવી રીતે 2016માં મરાઠીમાં સૈરાટ નામની ફિલ્મે 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. થોડા વખત પહેલાં એવું લાગતું હતું કે યાર આ ગુજરાતી ફિલ્મો એટલો સારો બિઝનેસ નથી કરી રહી એવું લાગી રહ્યું હતું. 2024માં બહુ જ બધી ફિલ્મો આવી, સારી ફિલ્મો આવી, જુદા જુદા વિષયવાળી ફિલ્મો આવી, લોકોએ જોઈ પણ ખરી, પણ બિઝનેસ પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક ઓછો ચાલી રહ્યો હતો. તો મેં એક જગ્યાએ એવું આશા વ્યક્ત કરી હતી કે 2025માં જલ્દીથી 100 કરોડવાળી ફિલ્મ આવે. જાન્યુઆરી મહિનામાં જુદી જુદી ફિલ્મો આવી અને સારો બિઝનેસ કર્યો, પણ આપણને આશા છે એક 100 કરોડવાળી ફિલ્મની કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તાસીર બદલી કાઢે. બહુ જ સરસ રીતે લોકો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જોતા થઈ જાય. જેટલા બી પ્રેક્ષકો એવા છે કે જે હજી સુધી ગુજરાતી ફિલ્મો જોવાનું ટાળે છે, એમને પણ એવું થાય કે ના, ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ. એવી ફિલ્મની રાહ જોવાઈ રહી છે કે 100 કરોડની ફિલ્મ કોઈક આવે. અને આશા રાખીએ કે 2025નું વર્ષ જે રીતે સારું ચાલી રહ્યું છે એ રીતે આશા રાખીએ કે આ વર્ષમાં જ 100 કરોડવાળી ફિલ્મ જલ્દીથી આવે. ખૂબ શુભેચ્છાઓ બધા જ નિર્માતાઓને અને ડિરેક્ટર્સ, એક્ટર્સને કે જલ્દીથી આવી ફિલ્મ તમારી જ હોય આ એવી શુભેચ્છાઓ. હવેના અઠવાડિયામાં ઓલ ધ બેસ્ટ પંડ્યા રિલીઝ થઈ છે. 14મી માર્ચે રિલીઝ થઈ રહી છે.
એના વિશે તમને શું લાગી રહ્યું છે એના વિશે પણ કમેન્ટ કરો તમે. અને તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, આવજો.